જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શું તમારે જીવનના સુખદુઃખને સાચા અર્થમાં સમજવું છે? જ્યારે આપણે સુખની શોધ કરીએ છીએ ત્યારે દુઃખ આપણને કંઈક મહત્વપૂર્ણ શીખવાડી જાય છે। જીવન આપણને હંમેશા એ જ આપે છે જેના માટે આપણે લાયક હોઈએ। આજના વિડીયોમાં આપણે સમજીશું કે કેવી રીતે જીવનના અનુભવ આપણું ભવિષ્ય ઘડતા હોય છે। ક્યારેક આપણે જે ઈચ્છીએ છીએ તે મળતું નથી, પણ એ જ આપણું વાસ્તવિક ઉન્નતિનું કારણ બની શકે। શું તમે જાણવા ઈચ્છો છો કે સુખ અને દુઃખનું સાચું સત્ય શું છે? નમસ્કાર મિત્રો, અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। જો આપને અમારો આ પ્રયાસ ગમે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધા કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો। સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમને મળી રહે। તો ચાલો મિત્રો, આગળ વધીએ। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને જીવનનો સાચો અર્થ સમજાવ્યો છે। જો તમે પણ ક્યારેક જીવનની ઉલઝનોમાં ખોવાઈ જાવ તો તમારે શ્રી કૃષ્ણના ગીતા જ્ઞાનના ઉપદેશો જરૂર વાંચવા જોઈએ। ઘણી વખત જીવનમાં એવું બને છે જ્યારે આપણે સંબંધોની ગૂંચવણમાં એટલા બધા ફસાઈ જઈએ છીએ કે આ દુનિયાને છોડીને ક્યાંક ભાગી જવાનું મન થાય। આવી પરિસ્થિતિમાં એકવાર શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણવેલા શ્રી કૃષ્ણના ઉપદેશો જરૂર વાંચવા જોઈએ। ચાલો આજે જાણીએ જીવન બદલનારા ગીતા જ્ઞાનને। આંતરિક શાંતિ એક એવી દિવ્ય અનુભૂતિ છે જેમાં તમારા મનમાં ચાલી રહેલો અવિરત શોર એકદમ શાંત થઈ જાય છે। જ્યારે તમે તમારા મન પર નિયંત્રણ મેળવી લો ત્યારે તમે તમારી ઇન્દ્રિયો પણ કાબૂમાં રાખી શકો। બાદ તમે તમારી ઈચ્છા મુજબ તે બધા કાર્યો કરી શકો છો જેમાં તમારું અને સમાજનું કલ્યાણ છુપાયેલું હોય। આંતરિક શાંતિ એક એવી ભાવના છે જ્યાં આનંદના ઉચ્ચતમ શિખરે તમે પહોંચી જાઓ અને તમારા અંદર વધુ મેળવવાની લાલસા સમાપ્ત થઈ જાય। જે લોકોએ વાસના અને અહંકારનો ત્યાગ કરીને માત્ર સમાજની ભલાઈ માટે વિચાર્યું છે અને જેમણે માફ કરવાની સુંદરતા ધારણ કરી છે, એ લોકો સત્ય અર્થમાં યોગી છે। આવા યોગી મૃત્યુ પહેલા જ આ પૃથ્વી પર મોક્ષ પ્રાપ્ત કરી લે છે। એક યોગી ઘટનાઓમાંથી શીખે છે અને હંમેશા આગળ વધે છે। જે વ્યક્તિ પોતાની નકારાત્મક ભાવનાઓને કાબૂમાં રાખીને સમગ્ર સંસાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને બીજાના દુઃખને પણ પોતાનું માને છે, તે આ દુનિયામાં મહાન છે। આવા વ્યક્તિનો સંબંધ માત્ર પોતાના લોકો સાથે જ નથી પણ દરેક જીવન સાથે હોય છે। ભગવાન કહે છે, જ્યારે પણ તમે કોઈ ખરાબ કે સારા કાર્યો કરો ત્યારે તમને લાગે છે કે કોઈ જોતું નથી, પણ યાદ રાખો, મારી દ્રષ્ટિ સદાય તમારું નિરીક્ષણ કરી રહી છે। તેથી કદી પણ એવું ના સમજતા કે તમે એકલા છો। જ્યારે સુખની શોધમાં નીકળ્યો તો રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું, અમારા વિના સુખ મળતું નથી। જીવનમાં તમને એ નથી મળતું જે તમે ઈચ્છો છો, પણ તમને એ જ મળે છે જેના માટે તમે યોગ્ય હો। આ જ સંસારનો નિયમ છે। જીવનમાં ઘણીવાર એવું લાગે છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે મળતું નથી, પણ જીવનનું સત્ય એ નથી। જો તમે કોઈ વસ્તુની કિંમત જોયા વિના તેને મેળવવા ઈચ્છો છો તો તમારે સમય જોયા વિના કામ કરવું પડશે। પ્રિયજનો સાથે જીવવાની ઈચ્છા હોય છે, પણ મન જાણે છે કે મરણ અનિવાર્ય છે। તે હંમેશા ખુશ રહે છે અને એવા વ્યક્તિના જીવનમાં તમે શાંતિ અને સુકૂન જોઈ શકશો। જો કોઈ વ્યક્તિ ખરાબ સમયે તમારી ઊણપો ગણાવા લાગે તો એથી મોટો મતલબી વ્યક્તિ બીજો કોઈ હોઈ શકે નહીં। ક્યારેય એ લોકો પાસેથી સલાહ લેવી નહીં જે ત્યાં નથી જ્યાં તમે પહોંચવા માંગો છો, કારણ કે માતાપિતા અને ગુરુ સિવાય મોટા ભાગના લોકો તમારું ધ્યાન માર્ગથી ભટકાવવાનું કામ કરે છે।
મન એક ચમત્કારિક શબ્દ છે. જો મનના આગળ ન ઉમેરવામાં આવે તો નમન બને અને જો પાછળ ન ઉમેરવામાં આવે તો મનન બને. એટલે જીવનમાં નમન અને મનન કરતા રહો. જીવનમાં રસ્તો તૈયાર મળતો નથી, તે પોતે જ બનાવવો પડે છે. તમે જે રીતે તમારો રસ્તો બનાવશો તે મુજબ તમારું લક્ષ્ય પણ તમને પ્રાપ્ત થશે. તમે જેમને પસંદ નથી તેમના સામે હંમેશા ખુશ રહો, કારણ કે તમારી ખુશી તેમને ચેનથી જીવવા નહીં દે. સુંદરતા એ મહત્વની નથી, તમારો સારો સ્વભાવ મહત્વનો છે. સુંદરતા તો ઉંમર સાથે બદલાઈ જશે, પણ સારો સ્વભાવ તમારું આખું જીવન સાથી રહેશે. જીવનનું કડવું સત્ય એ છે કે જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી લોકો તમારી ઓળખાણ રાખશે. જો તમે ગરીબ થઈ જાઓ તો કોઈ તમને ઓળખશે પણ નહીં. આજકાલ સુખદુઃખમાં સાથે રહેવાનો વચન આપનારા લોકો પણ એક દિવસ છોડી જાય છે. ક્યારેક અમે જે સાંભળીએ અને સમજીએ તે હંમેશા સાચું નથી હોતું. તમારું મન પણ ઘણીવાર ઉલઝન અનુભવે છે. શું આ સંસાર જીવન વ્યર્થ છે? શું માત્ર આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ? શું સંસારના સુખનો આનંદ માણવો ન જોઈએ? આખરે સાચી શાંતિ કઈ રીતે મળે? શું બધું ત્યાગીને સંન્યાસ લેશે તો શાંતિ મળશે? હકીકત એ છે કે તમે બુદ્ધ પુરુષોના વિચારોને સાચી રીતે સમજી શકતા નથી, કારણ કે તેઓ કંઈક બીજું કહેવા માંગે છે અને તમે તેમની વાતોનો અર્થ કંઈક બીજો કાઢી રહ્યા છો. તમે તેમના શબ્દોને એક રીતે સમજવાના બદલે તેનો અર્થ પોતપોતાની રીતે લઈ રહ્યા છો. શ્રી કૃષ્ણ કહે છે કે તેમને ગરીબી પસંદ નથી. તમને સફળતા મેળવવા માટે આર્થિક રીતે સક્ષમ બનવું જરૂરી છે. તેનો અર્થ એ છે કે જ્યાં સુધી તમે ગરીબ છો અને તમારી પાસે પૂરતા આર્થિક સાધનો નથી ત્યાં સુધી તમે તમારી આત્માની શોધમાં આગળ વધી શકતા નથી. અને આ જ રીતે અતિશય સંપત્તિ અને અમીરી પણ તમારા આધ્યાત્મિક માર્ગમાં અવરોધ બની શકે છે. ઘણા મહાન પુરુષોએ પોતાની વાતો ખૂબ જ સરળ ભાષામાં કહી છે, પરંતુ અમે મોટે ભાગે એ વાતોનો અર્થ કંઈક અલગ રીતે સમજી લેતા હોઈએ છીએ. અમે તેમની વાતો નહીં સમજી શકીએ કારણ કે તેઓ જે કહે છે તે રોજિંદા જીવનથી સંપૂર્ણપણે અલગ હોય છે. તેઓ કંઈક બીજું સમજાવવા માંગે છે, પણ અમારામાંના મોટા ભાગના લોકો તેમની વાતોનો અર્થ કંઈક બીજો કાઢી લે છે અને તેને પોતાના જીવનમાં અમલમાં મૂકીને આખું જીવન વિફળ બનાવી લે છે. ચાલો આ વાતને એક કથાની મદદથી સમજીએ. એક વારની વાત છે. મહાત્મા બુદ્ધ નગરવાસીઓને ઉપદેશ આપી રહ્યા હતા. મહાત્મા બુદ્ધ કહેતા હતા કે સંસારના માયાજાળમાં ફસાઈ ન જાઓ. સંસારથી ઉપર ઉઠો, કારણ કે સંસારથી ઉપર ઉઠીને જ સંસારને સાચી રીતે જીવી શકાય. જે વ્યક્તિ સંસારમાં ફસાઈ ગયો અને જેને પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ન કર્યો, જે સમયસર સારા કર્મ નથી કરતો અને ખરાબ કાર્યોમાં જોડાય છે, તો આવનારા સમયમાં તે મોટી દુઃખભરી પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. કારણ કે એના ખરાબ કર્મો જ એના દુઃખનું કારણ બનશે. તેથી સંસારની મોહમાયાને સમજવી આવશ્યક છે. ઈચ્છા, લોભ, ક્રોધ અને અન્ય વસ્તુઓને ધ્યાનપૂર્વક સમજીને પોતાના કર્મો કરો. આટલું કહીને મહાત્મા બુદ્ધે પોતાનો ઉપદેશ પૂર્ણ કર્યો અને પછી તે સીધા મહાત્મા બુદ્ધ પાસે પહોંચી ગયો. મહાત્મા બુદ્ધ જ્યારે ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે તે નગરનો સૌથી ધનિક વ્યક્તિ પણ ત્યાં હાજર હતો. મહાત્મા બુદ્ધની વાતોએ તેને ખૂબ ઊંડો પ્રભાવ પહોંચાડ્યો. હવે તેને સંસારી જીવનમાં રસ ન રહ્યો. તેને જીવન નિરર્થક લાગવા લાગ્યું. ધીમે ધીમે થોડા વર્ષોમાં તેનો આખો વ્યવસાય બરબાદ થવા લાગ્યો. તેના પરિવારના બધા સભ્યો તેને આવી હાલતમાં જોઈને ખૂબ ચિંતિત બન્યા. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો,
તે ધનિક વેપારી એક જ વાત કહેતો, આ બધું ધનદોલત વ્યર્થ છે, આ બધું માયાજાળ છે, આ સંબંધો પણ એક ભ્રમ છે. જીવનનો એક જ હેતુ છે મોક્ષ. હવે મને ફક્ત મોક્ષની જ તરસ છે. તેના આવા વિચારોના કારણે તેણે પોતાના વ્યવસાય તરફ પણ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી તે નગરનો સૌથી ગરીબ વ્યક્તિ બની ગયો. એ સંપૂર્ણ રીતે નિર્ધન થઈ ગયો. તેનું બધું બરબાદ થઈ ગયું અને આખો પરિવાર રસ્તા પર આવી ગયું. એક દિવસ જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું બચ્યું, ત્યારે તેણે વિચાર્યું, મેં શું કરી નાખ્યું? બધું સારું ચાલી રહ્યું હતું, પણ મેં મારા પોતાના હાથથી જ બધું બરબાદ કરી નાખ્યું. આજે મારા પરિવારના દરેક સભ્ય ભૂખ્યા છે. તેઓ માટે હું કંઈ કરી શકતો નથી. ત્યારે જ તેને યાદ આવ્યું કે આ મારી હાલત માટે મહાત્મા બુદ્ધ જવાબદાર છે. તે વિચારવા લાગ્યો, ન તો મને મોક્ષ મળ્યું અને ન તો ધન. હું તો ક્યાંયનો પણ ન રહ્યો. આજે મને રોજિંદા ભોજન માટે પણ ઝઝૂમવું પડે છે. મારા પરિવારને 2 ટાઈમની રોટલી અપાવવા માટે રોજ મજૂરી કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં તેની ધીરજ ખૂટી ગઈ. તે ખૂબ જ ચિંતિત અને પરેશાન થઈ ગયો. એક દિવસ પોતાનું ઘર છોડીને ભાગી નીકળ્યો. જ્યારે તે આગળ વધતો ગયો, ત્યારે તેના મનમાં પ્રશ્ન ઉઠ્યો, હવે હું ક્યાં જઈશ? કોણ મારી મદદ કરશે? હવે તો કોઈ પણ મને સાથ આપશે નહીં. ત્યારે તેને યાદ આવ્યું, મારે મહાત્મા બુદ્ધ પાસે જવું જોઈએ. મારું જીવન બરબાદ કરનાર તો તેઓ જ છે. તેઓએ જ મને આ માર્ગ બતાવ્યો. હું એક સીધોસાદો વ્યાપારી હતો. મારી રોજગારમાં વૃદ્ધિ થઈ રહી હતી, જીવન સુખમાં ચાલતું હતું. પણ જ્યારે મેં મહાત્મા બુદ્ધની વાતો સાંભળી, ત્યારે મારું મન અસંયમિત થઈ ગયું. હું ભ્રમમાં પડી ગયો કે હું સાચું જીવન જીવી રહ્યો છું કે નહીં. આ ગુસ્સા સાથે તેણે 2 દિવસ લાંબી યાત્રા કરી અને મહાત્મા બુદ્ધના આશ્રમમાં પહોંચી ગયો. આગ ભડકતા ગુસ્સા સાથે તે મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યો અને બોલ્યો, હે બુદ્ધ, તમને કંઈ જ જ્ઞાન નથી. ન તો તમે કોઈ શક્તિ પ્રાપ્ત કરી છે. તમે માત્ર લોકોની ભોળાશનો ફાયદો ઉઠાવો છો. ગોળ ગોળ વાતો કરીને તમે લોકોનું જીવન બરબાદ કરો છો. તમે અમને એવા સપનાઓ બતાવો છો જે ક્યારે પૂરા થઈ શકે નહીં. હું પણ એક સીધોસાદો વ્યક્તિ હતો, નગરનો સૌથી ધનિક વ્યક્તિ હતો. તમને મળ્યા પહેલા મારું બધું સારું ચાલી રહ્યું હતું. મારી પાસે ધન સંપત્તિની કોઈ ખોટ નહોતી. મારા જીવનમાં કોઈ દુઃખ નહોતું. પણ જ્યારે મેં તમારો ઉપદેશ સાંભળ્યો, ત્યારે હું એટલો પ્રભાવિત થયો કે હું તમારી દરેક વાતોને માનવા લાગ્યો. મેં સંસારની બધી મોહમાયા છોડી દીધી. મેં બધું ત્યજી દીધું અને આજે જુઓ, તમારી વાતોના કારણે મારા પરિવારના સભ્યો ભિખારી બની ગયા છે. હવે અમે એક નાની ઝૂંપડીમાં રહેવા મજબૂર છીએ. રોજ ખાવાના માટે પણ તિલતિલ મરવું પડે છે. તમારી વાતોના કારણે હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છું. આ બધું સાંભળ્યા પછી મહાત્મા બુદ્ધ શાંતિથી હસ્યા અને કહ્યું, સૌ પ્રથમ તું મને કહેજે કે તારી સાથે ખરેખર શું થયું? તે મારી વાતનો શું અર્થ કાઢ્યો? તે વ્યાપારી મહાત્મા બુદ્ધને આખી હકીકત કહી જાય છે. તમે કહેલું કે ધનદોલતની ઈચ્છા કરવી, તેને મેળવવાની ઈચ્છા એ વાસના છે. તમે સંસારી જીવનને નકારાત્મક બતાવ્યું અને પોતે આ સંસારમાં રહીને જ વિદ્યા અને ધર્મનો ઉપદેશ આપો છો. તમે તો કહેતા હતા કે આધ્યાત્મિક જીવન સર્વોત્તમ છે, પરંતુ મને એક પ્રશ્ન છે, આ આધ્યાત્મિક જીવનથી આપણને શું મળે? તેનાથી શું લાભ છે? તમે કહ્યું હતું કે આધ્યાત્મિક જીવનથી સાચું સુખ મળે, પણ જ્યારે મેં તે અપનાવ્યું, ત્યારે મને ફક્ત દુઃખ જ મળ્યું. હું જે કંઈ પણ કમાણી કરતો હતો, બધું ખોઈ બેઠો છું. હું આજે એક તટસ્થ જીવન જીવી રહ્યો છું. મારા પરિવાર સાથે દુઃખમાં જીવી રહ્યો છું. તમે લોકોને ખોટા સપના બતાવી,
તેમને અંધકારમાં ફેંકી રહ્યા છો. આ સાંભળીને મહાત્મા બુદ્ધ ફરી એકવાર હસ્યા અને શાંતિથી કહ્યું, બેટા, તું ઘણા દૂરથી આવ્યો છે. હવે થોડો આરામ કર. રાતે હું તારા તમામ પ્રશ્નોના જવાબ આપીશ. આ વેપારીએ પ્રથમ તો ઇનકાર કર્યો, પરંતુ મહાત્મા બુદ્ધના આગ્રહને કારણે તે સંમત થયો અને આશ્રમમાં જઈને આરામ કરવા લાગ્યો. રાત્રિ પસાર થયા બાદ મહાત્મા બુદ્ધ તેની પાસે આવ્યા અને કહ્યું, બેટા, એક વ્યક્તિની વાત સાંભળી છે. તે કહેતો હતો કે એક હાથી હવામાં ઉડી રહ્યો હતો અને તે તેના પગ ઝડપથી હલાવીને હવામાં આગળ વધી રહ્યો હતો. તેઓએ તે પણ જોયું કે એક મોટી માછલી જમીન પર ચાલતી હતી અને એક કૂતરો સમુદ્રની ઊંડાઈમાં શ્વાસ લેતો હતો. આટલું કહીને મહાત્મા બુદ્ધ શાંત થઈ ગયા. તે વ્યાપારી મહાત્મા બુદ્ધની બધી વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને તેમને પૂછ્યું, હે મહાત્મા બુદ્ધ, પછી શું થયું? તમે અચાનક શાંત કેમ થઈ ગયા? ત્યારે મહાત્મા બુદ્ધ તેને સમજાવતા કહે, બેટા, શું તને લાગે છે કે આ બધું ખરેખર થઈ શકે? તે વ્યાપારી જવાબ આપતો કહે, હે બુદ્ધ, જો તમે કહી રહ્યા છો તો જરૂર એ સાચું જ હશે, કારણ કે તમે તો મહાન જ્ઞાની છો. તમે સત્યની પ્રાપ્તિ કરી છે. તમારા મુખેથી નીકળેલો દરેક શબ્દ સત્ય જ હશે. આ સાંભળીને મહાત્મા બુદ્ધ હસ્યા અને ફરી પૂછ્યું, બેટા, શું તે કદી જોયું છે કે એક હાથી પાંખો લઈ હવામાં ઉડી રહ્યો હોય? તે વ્યાપારીએ કહ્યું, નહીં ગુરુદેવ, મેં ક્યારે એવું જોયું નથી. ત્યારે મહાત્મા બુદ્ધ ફરીથી પૂછે છે, તો તે મને પ્રશ્ન કેમ ન કર્યો કે હાથી હવામાં કેવી રીતે ઉડી શકે? તે વ્યાપારી જવાબ આપતો કહે, હે મહાત્મા બુદ્ધ, તમે કહેલું એટલે મને લાગ્યું કે એ સત્ય જ હશે. મેં તો વિચાર્યું પણ નહીં અને કોઈ પ્રશ્ન પૂછ્યો જ નહીં. ત્યારે મહાત્મા બુદ્ધ શાંત સ્વરે કહ્યું, બેટા, કદી પણ કોઈની વાતો એવી જ ન માની લેવી. હંમેશા વિચાર કરી સમજો કે તે વાતમાં કેટલું સત્ય છે. જે વ્યક્તિ કંઈ કહે છે તે ખરેખર શું કહેવા ઈચ્છે છે. કદાચ તે કંઈક બીજું સમજાવવા માંગતો હોય અને તું તેનો અર્થ કંઈક બીજો કાઢી લેતો હોઈશ. તારે ઓછામાં ઓછો એકવાર પ્રશ્ન તો કરવો જોઈએ કે તે શું કહી રહ્યો છે. જો તે મને પૂછ્યું હોત કે હાથી હવામાં કેવી રીતે ઉડી શકે, તો હું તને જવાબ આપતો કે એક નાનું બાળક તેના રમકડા સાથે રમી રહ્યું છે. તે હાથીને હવામાં ઉડાડી રહ્યો છે, કૂતરાને પાણીમાં ડૂબાડી રહ્યો છે અને માછલીને જમીન પર ચલાવી રહ્યો છે. હવે કહો, શું આવું શક્ય નથી? તે વ્યાપારી બોલ્યો, હા ગુરુદેવ, આ તો શક્ય છે. મહાત્મા બુદ્ધ હસીને કહે, એકદમ સાચું. તે જ રીતે મેં કદી પણ કોઈને ગરીબ અથવા નિર્ધન બનવા માટે નથી કહ્યું. નિર્ધનતા અથવા ગરીબી તો તારા વિકાસમાં અવરોધ છે, જે તારા વિચાર કરવાની અને સમજવાની ક્ષમતાને મટાડી નાખે છે. આ ભિક્ષુઓને જ જોઈ લે. જ્યારે તેમને ભોજનની જરૂરિયાત હોય છે ત્યારે તેઓ ભિક્ષા માંગવા નીકળે છે. પણ તું મને એક વાત કહી શકે કે આ ભિક્ષા ક્યાંથી આવે છે? તે વ્યાપારી જવાબ આપતો કહે, હે મહાત્મા બુદ્ધ, કોઈક વ્યક્તિ રોજ મહેનત કરે છે જેથી તેના પરિવારનું પોષણ થઈ શકે. તે મહેનત કરીને પૈસા કમાય છે, એ પૈસાથી ભોજન ખરીદે છે અને ત્યાર પછી તે ભોજન ભિક્ષા રૂપે ભિક્ષુઓ સુધી પહોંચે છે. ત્યારે મહાત્મા બુદ્ધ ફરી પ્રશ્ન કરે છે, બેટા, આ તો સાચી વાત છે, પણ શું તું મને આ કહી શકીશ કે આ ધન આખરે ક્યાંથી આવે છે? તે વ્યાપારી કહે, પ્રભુ, બધા જ લોકો મહેનત કરીને ધન કમાય છે. ત્યારે મહાત્મા બુદ્ધ તેને સમજાવતા કહે, બેટા, એકદમ સાચું. મહાત્મા બુદ્ધે વ્યાપારીની વાત સાંભળીને કહ્યું, તમે જે કહ્યું એ પણ એક મોટું સત્ય છે. ઈચ્છા, કામના, વાસના અને ક્રોધ, આ બધી નકારાત્મક લાગણીઓ છે. જો આપણે તેને સંપૂર્ણપણે ત્યજી દઈએ તો આપણે સંસાર છોડીને સંન્યાસી બની જઈએ. પરંતુ એ જ વસ્તુઓથી મુક્ત રહીને પણ આપણે સંસારમાં રહી શકીએ.
તે વ્યાપારી આશ્ચર્યથી પૂછે છે, પરંતુ હે તથાગત, તમે તો કહ્યું હતું કે ઈચ્છા, કામના અને લોભથી દૂર રહેવું જોઈએ. જો આપણે આ બધું છોડીને જીવીએ તો સંસાર ચાલશે કેવી રીતે? મહાત્મા બુદ્ધ હસીને કહે, બેટા, સંસાર આ બધાથી ચાલતો નથી, પણ ખરાબ થાય છે. જો દરેક વ્યક્તિ ભિક્ષા માંગવા લાગે તો અનાજ કોણ ઉગાડશે? વેપાર કોણ કરશે? સમાજની સુરક્ષા માટે ધન કોણ એકત્રિત કરશે? અને લોકોની જરૂરિયાતો કોણ પૂરી કરશે? વ્યાપારી આ સાંભળીને થોડી ક્ષણ માટે ચૂપ રહી જાય છે અને પછી કહે, સાચું છે ગુરુદેવ. દરેક માણસને પૈસાની જરૂર હોય છે. જો તે કમાણી નહીં કરે તો પોતાનું કુટુંબ ચલાવી શકશે નહીં, તેઓ ભૂખ્યા મરી જશે. સાચું છે. મહાત્મા બુદ્ધ હળવા હાસ્ય સાથે કહે, ધન, માન, પદ, પ્રતિષ્ઠા અને સન્માન મેળવવું ખરાબ નથી, કારણ કે અંતે આપણે બધાએ માત્ર પોતાનું કર્મ જ કરવાનું છે. એક ખેડૂત ખેતી કરે છે, પણ તે ખરાબ ભાવનાઓ વિના પણ કરી શકે છે. એક વ્યાપારી વેપાર કરે છે, પણ તે પણ લોભ રાખ્યા વિના તેનો વ્યવસાય કરી શકે છે. એક રાજા પ્રજાની રક્ષા કરે છે, અને તે પણ નિષ્પક્ષપણે નિર્વિકાર રહીને કરી શકે છે. અને એક ભિક્ષુ એ માત્ર લોકોને યોગ્ય માર્ગદર્શન આપે છે. ભિક્ષુપણું એ પણ એક કર્મ છે, અને જે વ્યક્તિ જાગૃત બનીને પોતાના કર્મોને શુદ્ધ મનથી કરે છે, એ સાચો સાધક છે. જો કોઈ જાણે કે એ જે કરી રહ્યો છે એ માત્ર જીવન જીવવા માટેનું માધ્યમ છે, તો એ સાચા અર્થમાં આધ્યાત્મિક છે. આ બધું સમજવું એ જ મહત્વનું છે. જો એકવાર કોઈને સત્યનો પ્રકાશ મળી જાય તો પછી તે સંસારમાં રહે કે સંન્યાસી બને, બંને એક સમાન જ હોય છે. તે વ્યાપારી થોડું વિચાર કરે છે અને પછી કહે, પણ હે તથાગત, મેં જોયું છે કે તમારા સંઘમાં ઘણા એવા ભિક્ષુઓ છે જેઓ પોતાના પરિવારને, માતા પિતાને, પત્નીને અને પોતાના નાના બાળકોને છોડીને આવ્યા છે. શું આ સાચું છે? તમે ક્યારે એમ કહ્યું કે જાઓ, તમારું જવાબદારીઓ નિભાવો, જાઓ, તમારું ધન કમાવો અને ત્યાં જ રહીને આત્મજ્ઞાન મેળવો? આ પ્રશ્ન સાંભળીને મહાત્મા બુદ્ધ હળવું હસીને કહ્યું, ભક્ત, શું તું હાથીને હવામાં ઉડાવી શકે? તે વ્યક્તિ જવાબ આપ્યો, ના, હું હાથીને હવામાં ઉડાવી શકતો નથી. ત્યારે બુદ્ધ બોલ્યા, માત્ર એક બાળક જ હાથીને હવામાં ઉડાવી શકે છે. તે જ રીતે જે વ્યક્તિ જે બનવા માટે નિશ્ચય કરે તે એ જ બને છે. જો કોઈ રાજા બનવા માગે તો તે રાજા બને. જો કોઈ વેપારી બનવા માગે તો તે વેપારી બને. એ જ રીતે જો કોઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેને બધું ત્યજવું જ પડશે. કહે, બેટા, તું સચ્ચાઈમાં બધું છોડી આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરી રહ્યો છે કે તને લાગ્યું કે આ માર્ગે ચાલવાથી તારા બધા દુઃખો સમાપ્ત થઈ જશે, તને બધું સહેજ મળી જશે, તારે કંઈ કરવાનું જ નથી, જીવનમાં ચમત્કાર થશે અને તું મુક્તિ પ્રાપ્ત કરી લેશે? આ સાંભળીને તે વ્યક્તિ ચિંતામાં પડી ગયો. તેને સમજાયું કે તે ભૂલમાં હતો. તે મહાત્મા બુદ્ધના ચરણોમાં પડી ગયો અને કહ્યું, હે મહાત્મા, તમે સાચું કહ્યું. હું ભૂલમાં હતો. મારો વ્યવસાય સારી રીતે ચાલતો ન હતો, તેથી મને લાગ્યું કે બધું છોડી દઈશ તો બધું મળી જશે, મને કંઈ કરવું નહીં પડે અને મારા બધા દુઃખો દૂર થઈ જશે. ત્યારે મહાત્મા બુદ્ધ કહે, બેટા, ભિક્ષુ બનવું સરળ નથી. તે માટે તારે બધું છોડી દેવું પડશે. તારી પ્રિયમાં પ્રિય વસ્તુઓ એક એક કરીને તારી પાસેથી છૂટી જશે. તો શું તું ભિક્ષુ બનવા તૈયાર છે? શું તું બધું ત્યજી આધ્યાત્મના માર્ગે આગળ વધવા માગે છે? તે વ્યક્તિ વિચારમાં પડી ગયો અને પછી જવાબ આપ્યો, હે મહાત્મા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું ભિક્ષુ બનવા માંગતો નથી. હું તો એક વેપારી છું.
મારો સાચો માર્ગ એ છે કે હું મારો વ્યવસાય સારી રીતે સંભાળી શકું અને મારી જવાબદારીઓ નિભાવું. પરંતુ મારી પાસે હજી એક પ્રશ્ન બાકી છે. જો તમારી આજ્ઞા હોય તો હું તે પૂછવા માંગુ છું. આ સાંભળીને મહાત્મા બુદ્ધ તેને પ્રશ્ન પૂછવાની પરવાનગી આપે છે. ત્યારે તે વ્યક્તિ કહે, તમે તો હંમેશા કહો છો કે ધન નહીં કમાવું જોઈએ. માન પ્રતિષ્ઠા અને અહંકાર આપણને દુઃખ તરફ લઈ જાય છે. પરંતુ સંસારમાં તો આ જ બધું છે. જો આપણે સંસારી જીવન જીવવું હોય તો આ બધું કરવું જ પડશે નહીં. ત્યારે મહાત્મા બુદ્ધ હળવા હાસ્ય સાથે પૂછે છે, શું તને ભૂખ લાગી છે? તે વ્યક્તિ જવાબ આપે છે, હા મહાત્મા, મને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે મહાત્મા બુદ્ધ તેને ભોજન માટે બેસાડે છે અને તેનું પેટ ભરાય ત્યાં સુધી ખવડાવે છે. ખાધા પછી બુદ્ધ તેને કહે, ચાલ હવે વધુ ખા. આ બધું તારા માટે જ છે. તે વ્યક્તિ કહે, મહાત્મા, હું પહેલેથી જ ઘણું ખાઈ ચૂક્યો છું. હવે હું વધુ ખાઈ શકતો નથી. મારું પેટ સંપૂર્ણ ભરાઈ ગયું છે. જો હું વધુ ખાઈશ તો મને પેટમાં દુખાવો શરૂ થઈ જશે, મને તકલીફ થશે અને હું પરેશાન થઈ જઈશ. આ સાંભળીને મહાત્મા બુદ્ધ સ્મિત સાથે કહે, બેટા, હું પણ તને આ જ સમજાવવા માંગુ છું, જે જરૂર છે એટલું જ ખાઓ. એટલું જ ધન કમાઓ જેટલું જરૂરી છે. કારણ કે જો કંઈ પણ હદથી વધુ થઈ જાય તો તે હંમેશા નુકસાન પહોંચાડે છે. પછી એ ધન હોય, ઈચ્છા હોય, લાલચ હોય કે વાસના, બધું નિયંત્રણમાં હોવું જોઈએ, નહીં તો તે તને દુઃખ આપશે. જો તું આ બધું નિયંત્રણમાં રાખીશ તો તું હંમેશા સુખી રહેશે. ત્યારે મહાત્મા બુદ્ધ અંતમાં કહે, ધન કમાવું જરૂરી છે, કારણ કે ધન હોવું જોઈએ. ધનનો અભાવ નહીં થવો જોઈએ. પણ તે માત્ર જીવન જીવવા માટે એક માધ્યમ છે. એ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. પણ એ સાથે જ આ પણ ધ્યાનમાં રાખવાનું કે ઈચ્છા અતિશય ન હોવી જોઈએ. એ મધ્યમ હોય, ન બહુ ઓછી, ન બહુ વધુ. હું તને આ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું તને એ જ જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે મધ્યમ માર્ગ પર ચાલ. શા માટે? કારણ કે જો તું મધ્યમ માર્ગ અપનાવીશ તો તું સુખી રહેશે. તો જ તું સાચા અર્થમાં જીવન જીવશે. તેથી જા, ધન કમા, વેપાર કર, તારા કર્મ દ્વારા માત્ર તારું નહીં પણ બીજાના કલ્યાણ માટે પણ કામ કર. જ્યારે તું તારા સંસારી કાર્યો દ્વારા લોકોનું ભલું કરે છે ત્યારે તારા અને સંન્યાસી અથવા ભિક્ષુ વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. ફક્ત રસ્તા જુદા હોય છે, પરંતુ મંતવ્ય એક જ હોય છે. જો તું મધ્યમ માર્ગ પર ચાલશે તો તું કદી પણ પદભ્રષ્ટ નહીં થાય. તેથી એવા લોકોની સાથે રહેજે જે તને આત્મજ્ઞાનના સીધા માર્ગ પર લઈ જાય. જે સંસારી જીવનથી હટીને નવા જીવનમાં પ્રવેશ કરે છે, કારણ કે એ લોકો તને તારી અંદર રહેલી ખરાબીઓ સાથે લડવામાં મદદ કરશે. તું વધુ મજબૂત બનશે અને સતત વિખંડિત થયા વિના આધ્યાત્મિક માર્ગ પર આગળ વધતો રહેશે. આટલું કહીને મહાત્મા બુદ્ધ શાંત થઈ ગયા. તે વ્યક્તિ મહાત્મા બુદ્ધને પ્રણામ કરીને કહે, હે મહાત્મા, તમારું શિક્ષણ તો સંપૂર્ણપણે અલગ છે. તમે જે કહો છો તેના પાછળનો અર્થ ઘણો ઊંડો છે. આ બધું એટલું સરળ અને સીધું છે, પણ અમે એને સમજી શકતા નથી. તારા પાસે ચમત્કારની આશા રાખવાની જરૂર નથી, પણ તારા પાસે તે માર્ગ છે જેનાથી તું ચોક્કસ જ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી શકે છે. જે માર્ગ પર ચાલીને હું પણ અને અન્ય લોકો પણ કલ્યાણ પામી શકીએ. આ મારી ભૂલ હતી કે મેં તમારી વાતોને ખોટી રીતે સમજી. હું એક વેપારી હોવા છતાં મારા કર્મ છોડીને બેઠો અને વિચાર્યું કે હવે બધું પોતે જ સુધરી જશે. પણ સત્ય તો એ છે કે આ દુનિયામાં કંઈક મેળવવું હોય તો પ્રયાસ કરવો જ પડે.
જ્યારે આપણે પરિશ્રમ અને કર્મ કરીએ ત્યારે જ આપણને ફળ મળે છે. જો આપણે હાથ પગ હલાવવાનું બંધ કરી દઈએ તો નદીનો પ્રવાહ આપણને પોતાની સાથે લઈ જાય અને પછી આપણા હાથમાં કંઈ રહેતું નથી. આજથી હું વચન આપું છું કે હું મારી સંપૂર્ણ ઈમાનદારી સાથે મારું કર્મ કરીશ. હું એ માર્ગ પર ચાલીશ જે મહાત્મા બુદ્ધે બતાવ્યો છે. હું એક સારો વેપારી અને સારો માનવી બનીશ અને મારા કર્મ કરતા કરતા આધ્યાત્મિકતા તરફ આગળ વધીશ. આટલું કહી તે વ્યક્તિ મહાત્મા બુદ્ધને પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયો. મિત્રો, આપણા જીવનમાં પણ કંઈક આવું જ થાય છે. જ્યારે આપણે કોઈ સિદ્ધ પુરુષના વચન સાંભળીએ ત્યારે લાગતું હોય કે સંસારી જીવન વ્યર્થ છે. અમે જે કંઈ પણ કમાયું છે, જે કંઈ પણ કર્મ કર્યું છે, એ બધું વ્યર્થ છે. પરંતુ આ સાચું નથી. અમે ઘણીવાર આંતરિક શાંતિને શોધવા જઈએ છીએ કારણ કે આપણો સમય ખરાબ ચાલી રહ્યો હોય છે. પણ તત્કાલિક ઉકેલ શોધવાને બદલે આપણે સમજવું જોઈએ કે સાચો માર્ગ એ છે કે અમે અમારા કર્મના માર્ગ પર નિષ્ઠાપૂર્વક આગળ વધીએ. તો મિત્રો, આ વિડિયોમાં આપણે સમજ્યું કે જીવનમાં સંસાર અને આત્મજ્ઞાન બંને મહત્વના છે. સારા જીવન માટે માત્ર ધન કમાવું નહીં પણ આત્મજ્ઞાન પણ મેળવવું જરૂરી છે. જો આપણે સંતુલન જાળવીએ તો જીવન સફળ અને શાંત બની શકે. આમ જીવનમાં સુખ અને દુઃખ બંને સાથે જ હોય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડિયોની નીચે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને કહો કે તમને આ સંદેશ કેવો લાગ્યો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ આભાર. મળીએ એક નવા અને પ્રેરણાદાયક વિડિયોમાં. જય શ્રી કૃષ્ણ.